નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે। આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે અને સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 4 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 વિષય ગણિત। એમાં પ્રશ્ન નંબર 1A, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે। પહેલું, 1 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા નંગ કેળા, તો જવાબ આવશે 12। બીજું, 1 વર્ષમાં મહિનાની સંખ્યા ખાલી જગ્યા, તો જવાબ આવશે 12। અડધો ડઝન પેન્સિલ બરાબર ખાલી જગ્યા પેન્સિલ, તો જવાબ આવશે 6। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B, નીચેના દાખલા ગણો કોઈ પણ 2, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલો સવાલ, એક શાળાના 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હારમાં ઊભા છે, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? 7 હારમાં 161 વિદ્યાર્થીઓ, તો એક હારમાં કેટલા? હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડશે। 1 ગુણ્યા 161/7 એટલે કે 23 ગુણ્યા 7, તો 23 વિદ્યાર્થીઓ થશે એક હારમાં। તો અહીંયા 161 ભાગ્યા 7 કરીએ એટલે જવાબ આવશે આપણો 23। તો આપણે એવું કહી શકીએ કે એક હારમાં 23 વિદ્યાર્થીઓ હશે। ત્યાર પછી બીજું, એક ટોપલીમાં 116 સફરજન છે, તેને 4 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક મિત્રના ભાગે કેટલા સફરજન આવે? તો 4 મિત્રો બરાબર 116 સફરજન, તો એક મિત્ર બરાબર કેટલા? તો 1 ગુણ્યા 116/4 એટલે 29 ગુણ્યા 4, તો 4 4 ઉડી જશે, જવાબ આવશે 29 સફરજન। 116 ભાગ્યા 4 કરીએ તો પણ અહીંયા તમે જોઈ શકો છો જવાબ આવે છે આપણો 29। ત્યાર પછી ત્રીજું, અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીવે છે, 180 ગ્લાસ પાણી પીતા તેને કેટલા દિવસ લાગશે? તો 6 ગ્લાસ બરાબર 1 દિવસ, તો 180 ગ્લાસ બરાબર કેટલા? તો 180 ગુણ્યા 1/6, 30 છંક 180, તો અહીંયા 6 6 ઉડી જશે એટલે જવાબ આવશે 30 દિવસ। તો અનામિકાને 30 દિવસ લાગશે। મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે। એના સાથે સાથે પ્રશ્નોની સાથે સાથેના જવાબ પણ ઉપલબ્ધ છે, તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો। બીજી કોઈ પણ તૈયારી કરવાની તમારે જરૂર પડશે નહીં અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર, કારણ કે આ જે પ્રશ્નપત્ર છે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને આની અંદર જે પ્રશ્નો આપણે લીધેલા છે તે સ્વઅધ્યયન પોથી એકમ કસોટી અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી વીણી લીધા છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે। મિત્રો, જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એ પણ મેળવી શકો છો। તમને નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોલ કરવાનો છે મિત્રો। કોલ કરી અને આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો। દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, ખાલી જગ્યા પૂરો, દાખલા ગણો 2માંથી કોઈ પણ એક, 3 માર્ક્સનો દાખલો છે। તો પહેલો સવાલ એટલે કે પહેલો દાખલો, કવિતાએ 4 ચાંદીના સિક્કા ખરીદ્યા, તેનું વજન અનુક્રમે 750 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ અને 50 ગ્રામ હતું, તો તેમણે કેટલી ચાંદી ખરીદી? તો 750 ગ્રામ પ્લસ 500 ગ્રામ પ્લસ 250 ગ્રામ પ્લસ 50 ગ્રામ। ચાલો, તો હવે ટોટલ ચાંદી આપણે સરવાળો કરીએ તો 0 + 0 + 0 એટલે 0, 5 + 0 + 5 + 5 એટલે 15નો પાંચડો વધી પડી 1, 7 + 1 + 5 + 2 એટલે જવાબ આવશે 1550 ગ્રામ। તો તેમણે કુલ 1550 ગ્રામ ચાંદી ખરીદી, અથવા તો 1 કિલોગ્રામ અને 550 ગ્રામ ચાંદી ખરીદી કહેવાય। ત્યાર પછી છે બીજો દાખલો, એક લિફ્ટમાં કુલ 4 વ્યક્તિઓ જઈ શકે છે, જેમના વજન અનુક્રમે 15 કિલોગ્રામ, 58 કિલોગ્રામ, 65 કિલોગ્રામ અને 70 કિલોગ્રામ છે, તો તેમનું કુલ વજન કેટલું થાય? તો આપણે અહીંયા સરવાળો કરવો પડશે। 51 કિલોગ્રામ પ્લસ 58 કિલોગ્રામ પ્લસ 65 કિલોગ્રામ પ્લસ 70 કિલોગ્રામ, તો બધાનો સરવાળો થશે 244 કિલોગ્રામ। તો આપણે એમ કહી શકીએ કે તેમનું વજન 244 કિલોગ્રામ થાય। ત્યાર પછી બી, સૂચના પ્રમાણે દાખલા ગણો જેના કુલ 2 માર્ક છે, 5000 ગ્રામના કિલોગ્રામ કરો, તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2નો સી, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો। એમાં પહેલું આપણને આપ્યું છે કે સાયકલનું વજન, ચાલો 9 ગ્રામ હોય, 900 ગ્રામ હોય, 9 કિલોગ્રામ હોય કે 90 ગ્રામ હોય, તો જવાબ આવશે વિકલ્પ સી 9 કિલોગ્રામ। ત્યાર પછી બીજું આપણને આપ્યું છે કે તરબૂચનું અંદાજિત વજન, તો 2 ગ્રામ, 20 ગ્રામ,
200 કિલોગ્રામ કે 2 કિલોગ્રામ? તો આ જવાબ આવશે વિકલ્પ ડી 2 કિલોગ્રામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, નીચે આપેલી આકૃતિઓનો રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. ચાલો અહીંયા આપણને લંબચોરસ આપ્યું છે, એના કુલ 2 ભાગ છે, 2 ભાગમાંથી કુલ 2 ભાગ છે એટલે છેદમાં 2, અને એક ભાગમાં રંગ પૂર્યો છે એટલે અંશમાં 1, તો 1/2 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. અહીંયા આપણને એક ત્રિકોણ આપ્યો છે, આ ત્રિકોણના કુલ 4 ભાગ છે, તો છેદમાં 4 લખીશું, એક ભાગમાં રંગ છે તો અંશમાં 1 લખીશું, એટલે અપૂર્ણાંક થશે 1/4. ત્યાર પછી ત્રીજી આકૃતિ જે છે એમાં તમે જોશો તો કુલ 8 ભાગ છે એટલે છેદમાં 8, એમાંથી 2 ભાગમાં રંગ છે એટલે અંશમાં 2, 2/8ના છેદ ઉડાડીએ તો જવાબ થઈ જાય 1/4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અહીંયા આપણને કહ્યું છે કે અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો, જેના 2 માર્ક છે. હવે 1/2 આપણને આપ્યા છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કુલ 4 ભાગ કર્યા, અને 4 ભાગમાંથી 2 ભાગમાં આપણે રંગ પૂર્યો, તો આ થઈ ગયું 1/2. હવે 3/4, તો અહીંયા કુલ 4 ભાગ પડ્યા અને એમાંથી 3 ભાગમાં આપણે રંગ કર્યો, તો આપણી આકૃતિ થઈ ગઈ 3/4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A, માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 2 જેના કુલ 4 માર્ક છે. સુમિત નીચે દર્શાવેલ આકૃતિ મુજબના પાર્કમાં મોર્નિંગ વોક કરે છે, તો તે 3 રાઉન્ડમાં કેટલું અંતર કાપશે? તો સર્વપ્રથમ તો આપણે એની પરિમિતિ શોધવી પડશે. તો પરિમિતિ બરાબર 78 + 80 + 114 + 96, એટલે જવાબ આવશે 368 મીટર. તો 3 રાઉન્ડ માટે લાગતો સમય બરાબર 368 × 3, એટલે જવાબ આવશે 1104 મીટર. તો સુમિતે 3 રાઉન્ડમાં 1104 મીટર જેટલું અંતર આપ્યું હશે. ત્યાર પછી છે બીજું, એક ચોરસ બાગની લંબાઈ 130 મીટર છે, બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? તો પરિમિતિ બરાબર આપણે 130 + 130 + 130, કારણ કે ચોરસ છે, ચોરસની બધી બાજુના માપ સરખા હોય, એટલે જવાબ આવશે 520 મીટર. 520 × 3, એટલે જવાબ આવશે 1560 મીટર. તો બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા માટે 1560 મીટર લંબાઈનો તાર જોઈએ. ત્યાર પછી છે ત્રીજો દાખલો, 50 સેન્ટીમીટર લાંબા અને 20 સેન્ટીમીટર પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો. તો ટેબલની સીમાનું માપ બરાબર 2 × કૌંસમાં છે લંબાઈ વત્તા પહોળા, 2 × 50 + 20 એટલે 70. તો જવાબ આપણો થઈ ગયો 140 સેન્ટીમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 2 માર્ક છે. પહેલું, એક ત્રિકોણની 3 બાજુઓના માપ 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે, તો તે ત્રિકોણની હદનું માપ કેટલું થશે? હવે જો હદનું માપ શોધવાનું છે એટલે એની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો, તો 5 + 7 + 9, એટલે જવાબ થઈ ગયો 21 સેન્ટીમીટર. બીજું, 6 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની સીમા અથવા હદનું માપ શું થશે? તો જવાબ આવશે વિકલ્પ ડી 24 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 5A, પરિકરની મદદથી વર્તુળ દોરો, જેના કુલ 2 માર્ક છે. તો 3 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું છે, અને અહીંયા આપણે 2 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું છે. પ્રશ્ન નંબર 5B, નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો, જેના કુલ 2 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ આપેલી છે, એમાં 2 આપણને વ્યાસ આપ્યા છે, YX, XY અને AB, અને કેન્દ્રબિંદુ P છે. એમાંથી પહેલો સવાલ આપણને પૂછ્યો છે કે બિંદુ Y એ શું છે? તો એ વર્તુળ પરનું બિંદુ Y જે છે તે વર્તુળ પરનું બિંદુ છે, અને રેખાખંડ PX બરાબર શું થશે? તો જવાબ આવશે ત્રિજ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6A, સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો કોઈ પણ 2. ચાલો, 17 પછી 20, હવે 17 અને 20નો સરવાળો 37, 37 અને 20નો સરવાળો 57, 57 અને 37નો સરવાળો 94. તો આ રીતે સંખ્યા આધારિત પેટર્ન થશે. ત્યાર પછી છે 10 અને 20, 10 અને 20નો સરવાળો 30, 30 અને 20નો સરવાળો 50, 50 અને 30નો સરવાળો 80, અને 80 અને 50નો સરવાળો 130. ત્યાર પછી છે 5, 15, 20, 35, 55, અને એવી જ રીતે એ ક્રમમાં આપણે આગળ વધીએ તો અહીંયા 90 અને 145. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6B, આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો. ચાલો, તો અહીંયા આકારો આધારિતમાં તમે જોશો તો પહેલાં એક જ રેખા છે, ત્યાર પછી 2, 3, તો અહીંયા આવશે 4. હવે અહીંયા તમે જોશો તો આ નાનું વર્તુળ ઉપર છે, ને એની અંદરનું જે ડોટ છે તે અહીંયા જમણી બાજુ છે. હવે આ જે છે વર્તુળ, તે આખું ડાબી બાજુ આપણે ફેરવી દઈએ, તો ડાબી બાજુ એ ફરશે, તો આ જે ડોટવાળો જે ભાગ છે મિત્રો, એ તમે જોશો તો નીચેની તરફ જતો રહ્યો છે. તો હવે એને નીચેની તરફ આપણે જો ફેરવીએ તો ડોટવાળો ભાગ જે છે તે ડાબી બાજુ નીચેની તરફ જતું રહેશે, અને જમણી બાજુ હવે આપણે એને ફેરવીએ તો એ ડાબી તરફ ઉપરની તરફ જતું રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7A, નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો બાલવીર, મોટું પતલું, છોટું આનંદી, જંગલ બુક અને બબલુ ડબલુ નામના જે કાર્ટૂન છે, કેટલા બાળકો જુએ છે તેનો એક આપણને સરસ મજાનો ચાર્ટ આપેલો છે. આ ચાર્ટ ઉપરથી આપણે જોઈએ પ્રશ્ન અને તેમના ઉત્તરો. તો પહેલો સવાલ, કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો જવાબ આવશે છૂટી આનંદી. બીજું, કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો જવાબ આવશે જંગલ બુક. ત્રીજું, જંગલ બુક કરતાં મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને વધુ પસંદ છે? તો જવાબ આવશે 5.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7B, નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 2 માર્ક્સ છે. તો ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આખું આપણને એક વર્તુળ આપેલું છે. આ વર્તુળમાં 50% ભાગ જે છે ને બિસ્કિટ પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે, જ્યારે ઉપરનો ભાગ આઈસ્ક્રીમ પસંદ કરતા હોય તેવા બાળકો અને નીચે ચોકલેટ પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ. એમાં પહેલો સવાલ, કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો જવાબ આવશે વિકલ્પ A, 1/4. બીજું, કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે? તો એમાં પણ જવાબ આવશે 1/3. મિત્રો, હમણાં તમારું વેકેશન પડી જશે, દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે એટલે, અને આ વેકેશનની અંદર જો તમે વેકેશનનો સદુપયોગ કરવા માંગતા હોય, સારામાં સારી રીતે તમે ગણિત અને અંગ્રેજી જે છે એ શીખવા માંગતા હોય, તો આપણે 2 કોર્સ લોન્ચ કરેલા છે. એક તો વૈદિક મેથ્સનો કોર્સ છે અને એક તો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. જો વૈદિક મેથ્સનો કોર્સની ફી માત્ર 100 રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી જે છે 1499 રૂપિયા છે. વૈદિક મેથ્સની અંદર તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ છે ને ગણતરીની સેકન્ડોમાં મગજમાં તમે કરી શકશો. અને સ્પોકન ઇંગ્લિશની અંદર તમે આવતા ધોરણની અંદર જે તમારું ગ્રામર છે, વ્યાકરણ છે અને જે અંગ્રેજી બોલવાનું ઝડપ છે તમારી, એ તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી શકશો. તો તમને આગળના ધોરણોની અંદર આ ગણિત અને અંગ્રેજી વિષયના જે બંને ક્લાસ છે, આપણા બંને કોર્સ જે છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો તમે અને તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો દરેક લોકો આ જે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ છે ને તે અવશ્ય કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ IMP પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.